બોધિધ્રુમા હર્બલને ટ્રસ્ટ કરવાનું પહેલું કારણ એ છે કે અમે માત્ર બ્રાન્ડ ઓનર્સ નથી, પરંતુ અમે આયુર્વેદિક ફાર્માસિસ્ટ છીએ. હેલો, હું છું પિયુષ. આ છે ડે 1 અને રીલ નંબર 2. આજથી હું 20 રીલ અપલોડ કરીશ અને તમને બતાવીશ કે બોધિધ્રુમા હર્બલ માર્કેટની બીજી બ્રાન્ડથી કેમ અલગ છે. હા, હું અને મારી બિઝનેસ પાર્ટનર પ્રાર્થના અમે બંને આયુર્વેદિક ફાર્માસિસ્ટ છીએ. અમે કોલેજ પૂર્ણ કર્યા પછી અમદાવાદની એક આયુર્વેદિક મેન્યુફેક્ચરિંગ કંપનીમાં વર્ષો સુધી કામ કર્યું. ત્યાં અમને ફોર્મ્યુલેશન ડેવલપમેન્ટ, મેન્યુફેક્ચરિંગ અને ક્વોલિટી કંટ્રોલ જેવો અનુભવ મેળવ્યો. અમારા ઘણા પ્રોડક્ટ્સ આયુર્વેદિક ક્લાસિકલ ફોર્મ્યુલેશન પર આધારિત છે. તેનો અર્થ એ નથી કે બધા ઇન્ગ્રેડિયન્ટ ભેગા કર્યા અને પ્રોડક્ટ બનાવી દીધી, પરંતુ એ છે કે કયા મેટલના વાસણમાં પ્રોડક્ટ બનાવી, કયા ટેમ્પરેચર પર પ્રોસેસ કરવું અને કેટલો સમય પ્રોસેસ કરવું, ક્યારે ફિલ્ટર કરવું, ફાઇનલ પ્રોડક્ટ સંપૂર્ણ રીતે તૈયાર થઈ છે કે નહીં એ ચેક કરવું. આવી દરેક નાની નાની બાબતોનું ધ્યાન રાખીને જ અમે દરેક પ્રોડક્ટ બનાવીએ છીએ. અમે માત્ર પ્રોડક્ટ વેચતા નથી, એ પ્રોડક્ટમાં કયા ઇન્ગ્રેડિયન્ટ છે, કેટલી માત્રામાં છે, તેનો હેતુ શું છે, મતલબ તેના યુઝિસ શું છે, એ બધું અમે વિચારી અને એક ફોર્મ્યુલેશન તૈયાર કરીએ છીએ. અમારો પ્રયત્ન એક જ છે કે અમને કોલેજમાં જે કંઈ શીખવવામાં આવ્યું અને ઇન્ડસ્ટ્રીમાં જે કંઈ અનુભવ મળ્યો, એ બધા જ સિદ્ધાંતોને અનુસરીને અમે જેટલી શક્ય હોય એટલી સારી ગુણવત્તાવાળી આયુર્વેદિક પ્રોડક્ટ્સ તમને પ્રોવાઈડ કરી શકીએ. આ તો ખાલી એક જ વાત થઈ. આવી તો ઘણી બધી વાતો છે જે મારે તમને જણાવવાની. તો તમે અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને જો આ માહિતી તમને સારી લાગી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરજો. અને જો તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો.